રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજરોજ એનઆઈડીએમની ટીમે લોકમેળાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી તાલીમ આપવા તથા સ્ટેમ્પેડ, ફાયર, કોરિડોર એક્ઝિટ સ્ટોર સહિતની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા વહીવટી તંત્રની ટીમ સહિત લોકમેળા અને સંલગ્ન અન્ય તમામ તંત્ર એનઆઈડીએમની ટીમ સાથે જોડાયા હતા। આગામી સમયમાં એનઆઈડીએમની ટીમ તંત્ર સાથે મીટિંગ કરશે અને વિશેષ સૂચનાઓનું ધ્યાન દોરશે। આ ટીમ એનઆઈડીએમની છે। એનઆઈડીએમની ટીમ ચેકિંગ માટે નથી આવતી। એનઆઈડીએમની ટીમ છે એ ગઈકાલથી આપણા જિલ્લામાં છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી જે આપણે તાલીમ આપવાની થાય એ તાલીમ માટેની આ ટીમ છે અને માર્ગદર્શન માટે એ લોકો આવેલા છે। ગઈકાલે જે આખો દિવસ સેમિનાર હતો એમાં સ્થળ ઉપર આપણને વિવિધ તાલીમો આપવામાં આવી। હાલ સ્થળ ઉપરની તપાસ જોઈ અને આપણી જે વ્યવસ્થા છે એને એક એક્ઝામ્પલ તરીકે લઈ અને શું અન્ય કોઈ ફેરફાર જણાતા હોય, જેમ કે સ્ટેમ્પેડ થાય તો કઈ રીતની વ્યવસ્થા છે, અન્ય ફાયરની વ્યવસ્થા કઈ રીતે છે, એ બધું જોવા માટે અત્યારે એનઆઈડીએમના પ્રતિનિધિશ્રી અહીંયા સાથે આવેલા છે અને એમણે વ્યવસ્થા જોઈ છે અને વ્યવસ્થાની આપણી જે કોરિડોર અને એક્ઝિટ માટેની જે વ્યવસ્થા છે એનું એમણે નિરીક્ષણ કર્યું છે। સ્ટોલ અને એની અન્ય જે વ્યવસ્થાઓ છે એમનું નિરીક્ષણ કર્યું છે અને આગળ ઉપર હવે અમે મીટિંગ કરશું, ત્યાં કંઈ વિશેષ સૂચનો હશે તો એ ધ્યાન દોરશું। લાકડાના ટેકા ઉપર જે રાઇટ્સ ઊભી કરી દેવામાં એ વિષય ટેકનિકલ છે, એ આખો અલગ વિષયથી જોવાશે। એનઆઈડીએમની ટીમ અત્યારે માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તપાસ કરવા માટે આવેલી